અને એ ચાવી ગુરુ આપી દીધા પછી તન મન ધન શીશ ગુરુ ચરણોમાં જ રાખવું પડે. ચાવી આપણા હાથમાં આવે એટલે સમજી લેવું. દુનિયાની સગળી સંપત્તિ એની ચાવી આપણો ગુરુ આપણને આપી દે છે. એટલે મહાપુરુષો બોલ્યા છે ભજનમાં, ગુરુએ ભાગ બનાયા રે, ગુરુએ ભાગ બનાયા રે, મુझने भगत बनाया. गुरुए भाग बनाया, मुझने भगत बनाया, मुझने भगत बनाया, गुरुए भाग बनाया. આપણને ભગત બનાવી દે પછી આ વાડી બગીચો બની જાય છે. એ ભાત ભાતના ફૂલો ખીલે, ભાત ભાતની સુવાસ આવે છે. અને પછી કોઈ બી ફળ ત્યાં પ્રાપ્ત થાય છે. ભગત બન્યા પછી ધારો એવું બની શકે, ધારે બની શકે, ધારો એ થાય છે. લગ્ન રામા પીર ઘણીક વાર કહેવામાં આવે છે, ગુરુના સંગમાં રહેનારો ગધેડો પૂજાય છે. ગધેડો એક 4 પગનું પગવાળું પશુ ગધેડો. અન કૂતરો મેકરણ દાદા જોડે રહેનારા એ પૂજાય છે. હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે. ઘોડો આ મીનાવાડામાં ભેંસ પૂજાય છે. લો સતાધારમાં પાડો પૂજાય છે.